એનું કારણ છે કે નામની આપણને વાત શીખવાય, પણ આ વિશ્વમાં જેટલી વસ્તુ છે એટલા નામ છે, પણ નામ કોઈ વસ્તુ નથી. હવે આને લેવું આ બહુ મુસીબત પડે, ઘણી બધી જ્ઞાનની જરૂર પડે તો જ લઈ શકાય. તો કે કડીમાં આવે છે એવું કે નામ રૂપ ગુણથી પાર મારો સદગુરુ સાહેબ છે, અને ઈ પદ જો નિત્ય થાય એનો બેડો પાર છે. બાકી આ નક્કી ન થાય તો કઈ વળે એવું નથી. એટલે નક્કી કરો એક નામ, તમે સૌરો સદગુરુ શ્યામ પરખીલો પુરુષને નક્કી કરેલું એક નામ. પણ કેવું નામ, કેવું નામ હોય? આપણે ઠાકર ભગવાનના મંદિર જઈએ રામ 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 કરવી તો એને કીધું કહેવાય કે લીધું કહેવાય? કીધું કહેવાય, લીધું નો કહેવાય ને. અને સંતોએ કીધું નામ લિયા સત્ય સકળ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે ગયા પડપડ ચારે વેદ. નામ સમોવડ કોઈ નથી, જપ તપ તીર્થ અને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશ્યા જન્મ મરણનો રોગ. આથી કોઈ રોગ કંઈ પણ મોટો નથી. કેન્સર સારું 6 મહિના 12 મહિનામાં એનું પૂરો તો થઈ જાય, પણ આ તો વારે વારે જન્મવું મરવું જન્મવું.